નમસ્કાર. કચરાનું વ્યવસ્થાપન આ શબ્દ સાંભળતા જ કદાચ થોડું બોરિંગ લાગે નહીં, પણ હકીકતમાં આ આપણા સમયના સૌથી મોટા પર્યાવરણીય પડકારોમાંથી એક છે. તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે સાથે મળીને સમજીએ કે આ સમસ્યાને ઉકેલવા માટે શું કરી શકાય. તો સવાલ એ છે કે આ પડકાર ખરેખર કેટલો મોટો છે. જુઓ, સ્ત્રોત સામગ્રી મુજબ મુખ્ય સમસ્યા છે કચરાનો યોગ્ય નિકાલ. આપણે વિચારી પણ ન શકીએ એટલો બધો કચરો દરરોજ પેદા થાય છે, અને એનો મોટો ભાગ કચરાના ઢગલામાં જાય છે. આ સમસ્યા સતત વધી રહી છે, પણ સારી વાત એ છે કે એનો ઉકેલ પણ આપણા જ હાથમાં છે. તો પછી આટલી મોટી સમસ્યાનો ઉકેલ ક્યાંથી શરૂ થાય? જવાબ બહુ જ સરળ છે, આપણા પોતાના ઘરથી. જી હા, સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે કચરાને એના સ્ત્રોત પર જ અલગ પાડવો. આ એક એવી પાયાની આદત છે જે બહુ મોટો ફરક લાવી શકે છે. કચરાને મૂળભૂત રીતે બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો છે જૈવ વિઘટનીય કચરો, એટલે કે આપણો ભીનો કચરો. રસોડામાંથી નીકળતી વસ્તુઓ જેમ કે ફળોની છાલ, શાકભાજીના ટુકડા કે વધેલો ખોરાક. આ બધું કુદરતી રીતે માટીમાં ભળી જાય છે અને તેમાંથી ઉત્તમ ખાતર પણ બનાવી શકાય છે. અને બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય, એટલે કે સૂકો કચરો, જેમાં પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી વસ્તુઓ આવે. હવે આને અલગ કરવું કેમ જરૂરી છે? કારણ કે જો આ કચરો અલગ હશે તો જ એને રિસાયકલ કરી શકાશે. આમ આ એક નાનકડું પગલું પર્યાવરણ માટે બહુ મોટો ફાયદો કરે છે. ચાલો હવે આપણે આ સમસ્યાના ઉકેલના હાર્દ પર આવીએ. આ એક ખૂબ જ શક્તિશાળી અને સરળતાથી યાદ રહી જાય એવો સિદ્ધાંત છે, જે 5 Rs તરીકે ઓળખાય છે. ટકાઉ જીવન જીવવા માટેનું આ એકદમ અસરકારક સાધન છે. હા, બસ 5. આ આખો સિદ્ધાંત ખાલી 5 મુખ્ય ક્રિયાઓમાં વહેંચાયેલો છે. આ 5 પગલાં આપણને કચરો ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. ચાલો જોઈએ કે એ કયા છે. તો આ રહ્યા એ 5 Rs: રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિપર્પઝ અને રિસાયકલ. આ 5 શબ્દોમાં જ કચરાના વ્યવસ્થાપનનો આખો સાર સમાયેલો છે. તો ચાલો હવે આ દરેકને એક પછી એક જરા વિગતવાર સમજીએ. પહેલો R છે રિફ્યુઝ, એટલે કે ના પાડવી. અને આ સૌથી શક્તિશાળી પગલું છે. કેમ? કારણ કે તે સમસ્યાને શરૂ થતાં પહેલાં જ અટકાવી દે છે. જે વસ્તુઓ પર્યાવરણ માટે ખરાબ છે, જેમ કે એક જ વાર વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ, એને લેવાની જ ના પાડી દેવી. જો શરૂઆતમાં જ આવી વસ્તુઓને નકારીશું તો કચરો પેદા જ નહીં થાય. બીજો R છે રિડ્યુસ, એટલે કે ઘટાડો કરવો. આનો હેતુ એ છે કે આપણે ઓછો કચરો પેદા કરીએ અને આપણી પાસે જે સંસાધનો છે એનો વધુ સારી રીતે ઉપયોગ કરીએ. જેમ કે કાગળની બંને બાજુ લખવું અથવા તો જરૂર હોય એટલી જ વસ્તુઓ ખરીદવી. ત્રીજો R છે રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગ. આનો સીધો અર્થ છે કે વસ્તુઓને ફેંકી દેવાને બદલે એને ફરીથી અને ફરીથી વાપરવી. આ સ્લાઇડ પરનું ઉદાહરણ તો આપણા બધાના ઘરમાં જોવા મળતું હશે નહીં? જામ કે અથાણાની ખાલી બરણીઓનો ઉપયોગ મસાલા ભરવા માટે કરવો. આનાથી વસ્તુઓને નવું જીવન મળે છે અને પૈસા પણ બચે છે. ચોથો R છે રીપર્પઝ, એટલે કે હેતુ ફેરવવો. આ થોડું ક્રિએટિવ બનવા વિશે છે. જ્યારે કોઈ વસ્તુ એના મૂળ કામ માટે નકામી થઈ જાય ત્યારે એને કોઈ નવા જ કામ માટે વાપરી લેવી. જેમ કે કોઈ કપ તૂટી ગયો હોય તો એને ફેંકી દેવાને બદલે એમાં એક નાનો છોડ ઉગાડી દો. કેટલો સરસ વિચાર છે. અને હવે આવે છે છેલ્લો 5મો R: રીસાયકલ, એટલે કે પુનઃચક્રણ. જ્યારે કોઈ વસ્તુનો ફરી ઉપયોગ કે હેતુફેર શક્ય ન હોય ત્યારે આ પગલું આવે છે. આમાં પ્લાસ્ટિક, કાગળ, કાચ જેવી સામગ્રીને ઓગાળીને તેમાંથી એકદમ નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. આનાથી કચરાના જીવનચક્રને એક રીતે પૂર્ણ વિરામ મળે છે. સારું, તો 5 Rsનો સિદ્ધાંત તો સમજી લીધો, પણ શું વાત અહીં જ પૂરી થાય છે? ના, હજી પણ કેટલાક બીજા અસરકારક રસ્તાઓ છે જેના દ્વારા આપણે આપણું યોગદાન આપી શકીએ છીએ. ચાલો એના પર પણ એક નજર નાખીએ. 5R સિવાય પણ બીજા કેટલાક મહત્વના ઉપાયો છે, જેમ કે કમ્પોસ્ટિંગ, એટલે કે ભીના કચરામાંથી કુદરતી ખાતર બનાવવું. આનાથી કચરો તો ઘટે જ છે, સાથે સાથે જમીનને પોષણ પણ મળે છે. બીજું છે ઈ-વેસ્ટનું વ્યવસ્થાપન. ઈ-વેસ્ટ એટલે આપણા જૂના ફોન, લેપટોપ, બેટરી. આ વસ્તુઓમાં ઝેરી તત્વો હોય છે, એટલે એનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે જાગૃતિ ફેલાવવી. આ બધી વાતો આપણે બીજાઓને જણાવીને આ અભિયાનને વધુ મોટું અને અસરકારક બનાવી શકીએ છીએ. આ બધી ક્રિયાઓ અને આદતોના મૂળમાં એક બહુ મોટી વાત છે. તે ફક્ત થોડી ક્રિયાઓ કરવા પૂરતું નથી, પરંતુ આપણી વિચારસરણીમાં, આપણા દૃષ્ટિકોણમાં એક મૂળભૂત ફેરફાર લાવવાની વાત છે.
અને આ સ્લાઇડ એ જ મુખ્ય સંદેશને બરાબર રજૂ કરે છે. આખી ચર્ચાનો સાર અહીં છે. ઉકેલ આપણી જીવનશૈલીમાં રહેલો છે. વસ્તુઓને માત્ર વાપરવા અને ફેંકી દેવાના ઉપભોક્તાવાદી વિચારમાંથી બહાર આવીને પૃથ્વી અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. આ એક બહુ મોટું પરિવર્તન છે. તો આજના વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ વિચારીએ, આપણી જીવનશૈલીમાં એવો કયો એક નાનકડો ફેરફાર છે જે આજથી જ શરૂ કરી શકાય અને જે પર્યાવરણ માટે એક મોટો સકારાત્મક તફાવત લાવી શકે. આના પર જરૂર વિચારજો.